માર્ટિન નિમોલર નામના કવિની કવિતા એનું હિન્દીમાં ટ્રાન્સલેશન જે કરાયું એ વારંવાર સમયાંતરે યાદ આવતું રહે છે. એમણે કહ્યું હતું કે પહેલે वे कम्युनिस्टों के लिए आए, मैं कुछ नहीं बोला क्योंकि मैं कम्युनिस्ट नहीं था. फिर वे आए यहूदियों के लिए, मैं कुछ नहीं बोला क्योंकि मैं यहूदी नहीं था. फिर वे आए ट्रेड यूनियन वालों के लिए, मैं कुछ नहीं बोला क्योंकि मैं ट्रेड यूनियन में नहीं था. फिर वे आए मेरे लिए, पर तब तक कोई नहीं बचा था जो मेरे लिए बोलता. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અમુક કવિતાઓ આપણને વાસ્તવિકતાનો ચિતાર બતાવે છે, આપણને દર્પણ બતાવે છે કે જ્યારે એ સમસ્યા ફરતી ફરતી તમારા ઘર સુધી આવશે ત્યારે શું ખરેખર કોઈ બચ્યું હશે કે જે તમારા માટે અવાજ ઉઠાવશે? અમે સતત શું કામ બોલી રહ્યા છીએ? કેમ કે એ શનિવારે સાંજની ઘટના 6 દિવસ થયા અને 6ઠ્ઠા દિવસે સાંજે પણ સતત બોલવાનું કારણ એ છે કે એ વિચાર આવે છે કે અમે પણ તો આ રસ્તા ઉપર ફરીએ છીએ, હું પણ તો આવા ગેમ ઝોનમાં ગયેલી છું, હું પણ આવી રીતે કોઈ દિવસ મારા ફેમિલી સાથે થિયેટરમાં મૂવી જોવા માટે જાઉં છું, હું પણ ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક જગ્યાએ એવી જગ્યાએ તો ગયેલી હોઉં છું કે જ્યાં મને નથી ખબર હોતી કે હું ત્યાં સંપૂર્ણ સુરક્ષિત છું કે નહીં. ન કરે નારાયણને કોઈ અકસ્માતમાં જે પુણેમાં જેમ પેલો પોર્શ કારવાળો કે અમદાવાદમાં તથ્ય પટેલ જે રીતે કોઈને ઠોકીને ગયો, અથવા મોરબીનો પુલ જે રીતે તૂટ્યો, અથવા વડોદરાને હરણીની જે દુર્ઘટના થઈ, અથવા તક્ષશિલા જે રીતે થયું, અથવા રાજકોટ જે રીતે થયું, એવા કોઈક અગ્નિકાંડમાં અમે હુમાઈ જઈએ અને જ્યારે અમારા મૃતદેહો બહાર નીકળતા હોય ત્યારે એ આત્મા શરીરમાંથી નીકળીને ક્યાંય પહોંચે એના પહેલાં વચ્ચેના સમયમાં એ ન્યાયની અપેક્ષા રાખવાની છે. એ કાન એના માટે તડપતા હશે અવાજોને સાંભળવા માટે, જેમ એને એવું લાગે કે કોઈ એના માટે બોલી રહ્યું છે. અને કદાચ એવું કશું થાય તો કોઈક તો હોવું જોઈએ કે જે અમારા માટે બોલે, કોઈક તો હોવું જોઈએ કે જે એ બાળકો માટે બોલે, જે બાળકોનું આ દુનિયામાં ઘણું બધું જોવાનું બાકી હતું. એવી જ્યારે એ જે ઘરમાંથી જુવાન અર્થીઓ ઉઠી છે એ માં સવાલ કરે છે. આજે જ મેં એક માતાને સાંભળ્યા, જેમાં એ કહી રહ્યા હતા કે પોટલું બાંધીને આપ્યું, મને મારા છોકરાનું મોઢું નથી જોવા મળ્યું, મારા લાલને મેં જોયા વગર પાછો વાળી દીધો છે મારા ઘરેથી. એ માં તડપતી રહેવાની છે અને એ દરેક વખતે એ તડપતી વખતે એનું આંસુ જે બહાર આવશે એ આંસુ ભલભલી સરકારોને દજાડવું જોઈએ, પણ કમનસીબે સલ્તનતોની ખુરશીને કોઈ ચાગ નથી દજાડતી, ના સલ્તનતોના હૃદયને પીડા પહોંચાડે છે ને પીડા પહોંચાડે. અને તો એ બધા એવું કે શું કરીએ, મજબૂર છીએ. તો એ શું કરીએ એનો જવાબ તમે આપો. સાંસદ રામભાઈ મોકરિયાએ બહુ જ સાચી વાત કહી. એમણે કહ્યું કે મારે પણ 70,000 રૂપિયા આપવા પડ્યા હતા. રાજકોટની આખી આ દુર્ઘટનાને હવે સાંસદ રામ મોકરિયાની વાતથી સમજવાની કોશિશ કરીએ. એક તો સૌથી પહેલા રામભાઈ મોકરિયા એટલીસ્ટ એ જવાબ આપતા હતા સામે આવીને. બાકીના બધા નેતાઓએ જ્યારે મૌન રહેવાનું પસંદ કર્યું ત્યારે 2-4 નેતા તો હતા કે જે સામે આવીને પત્રકાર પરિષદ કરતા હતા. રસ્તા પર જઈશું ને લોકો ઘેરી વળશે એ ખબર હતી અને તોય નેતાઓ નીકળ્યા. 2-4 નેતા માંડ નીકળ્યા, બાકી તો બધા ભરાઈને બેઠા છે પોતાના ઘરમાં, પોતાની કેબિનોમાં, હરફ સુદ્ધા નથી ઉચ્ચારતા. એમની જવાબદારી સૌથી પહેલા બને છે ને તોય નથી બોલતા. રાજકોટના મેયર ભાગી જાય છે, રાજકોટમાંથી મંત્રી ભાગી જાય છે, સંત્રી ભાગે છે, તંત્રી ભાગે છે, બધા ભાગે છે. એની વચ્ચે જ્યારે રામ મોકરિયા બોલ્યા, પત્રકારો સાથે ઘર્ષણ થયું. એ ઘર્ષણ બીજા દિવસ સુધી પહોંચ્યું. એમણે એક અખબારને કહ્યું અને એમાં એવું રિપોર્ટિંગ આવ્યું કે 70,000 રૂપિયા એમણે પોતે લાંચ આપી હતી. એ પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢતા હતા રામ મોકરિયા. સત્તા ન હોય ને તમે ફ્રસ્ટ્રેશન કાઢો તો બરાબર છે. સત્તામાં આવ્યા પછી અકળામણ કાઢવાનો કોઈ મતલબ નથી રહેતો. તમે સત્તામાં એટલે છો કે કશુંક બદલો. અને મેં એવા અનેક ધારાસભ્યો અને સાંસદોને જોયા કે જે ફ્રસ્ટ્રેશન કાઢી રહ્યા છે પોતાનું. એ લોકો સત્તામાં છે ને એવું નહીં કે વિપક્ષના લોકો તો અકળામણ કાઢે જ છે. સત્તામાં રહેલા ધારાસભ્યો પણ અકળામણ કાઢે છે. એ કહે છે કે કોઈ સાંભળતું જ નથી, એમના જ કામ નથી થતા. એમના એટલે કે એમણે પોતે કંઈ પોતાની પ્રોપર્ટીઓ નથી કરાવવાની, એ જનતાના કામ લઈને જાય છે, એ જનતાના પ્રતિનિધિ તરીકે નથી થતા. તો શું તમારી એ નૈતિક ફરજ નથી કે તમારા પોતાના રાજકીય ભવિષ્યની ચિંતા કર્યા વગર બોલો? એટલા માટે નહીં આપણે ત્યાં ભાજપ ને કોંગ્રેસ ને બધાના શાસન માટે નહીં, આ રાજ્યના વહીવટ માટે બોલો. આપણી અંદર એ અસ્મિતા કે જનૂન કેમ મરી પરવાર્યું છે? સાંસદ રામ મોકરિયાએ કહ્યું છે 70,000 રૂપિયાની લાંચ. એના વિશે આગળ વાત કરું તો એમણે ટીપી પાસ કરાવવાની હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બાજુમાં, જેમણે કંઈક પોતાના બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરાવવાનું હતું.
પ્લાન પાસ નહોતા કરી રહ્યા, 70,000 રૂપિયાની લાંચ આપી, થોડા સમય પછી જે પોતે સાંસદ બની ગયા. એ સાંસદ બન્યા, એમણે 70,000 રૂપિયાની લાંચ પણ આપી હતી એની પહેલા, એ જ્યારે બિઝનેસમેન હતા ખાલી ત્યારે. રામભાઈ મોકરિયાની બીજી ઓળખાણ એ પણ આપું કે તમે મારુતિ કુરિયર સર્વિસ નામ સાંભળ્યું હશે, અને મારુતિ કુરિયર સર્વિસના માલિક છે રામભાઈ. અને રામભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પસંદ કરીને મોકલેલા, જે બૌદ્ધિકોનું ગૃહ છે એવા ગૃહમાં મોકલેલા સાંસદ છે, રાજ્યસભાના સાંસદ છે. લોકસભાના સાંસદ તો પ્રજાના પ્રતિનિધિ છે, અને આપણે એવું કહી દઈએ કે જેવી પ્રજા એવો રાજા. રાજ્યસભા તો ગૃહનો મતલબ જ એ છે, અને આપણે ઉપલું ગૃહ શું કામ કહીએ છીએ? એટલા માટે કેમ કે એને બૌદ્ધિકોનું ગૃહ માનીએ છીએ, કે જે લોકો કદાચ રાજનીતિમાંથી સામાન્ય રીતે ચૂંટાઈને નહીં આવે, પણ એ લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવે જેથી એ સરકારના કાન આંબળી શકે. સરકારના કાન આંબળવાની વાત છોડો, ચરણ વંદના કરતા થઈ ગયા છે રાજ્યસભાના સાંસદો. બાકી તમને એટલા બધા આભારમાં આવી જાય છે કે ઓહો હો હો હો, પાર્ટીએ એટલો મોટો ઉપકાર કરી દીધો કે પાર્ટી ખોટી હોય ત્યારે નહીં બોલવાનું. પાર્ટી અને સરકાર સૌથી પહેલા બે અલગ વસ્તુ છે, એ યાદ નથી રહ્યું. હવે તો પક્ષ ઇઝ ઇક્વલ ટુ સરકાર, સરકારને બધું એમ, એટલે કમલમથી સરકાર ચાલે છે કે સચિવાલયથી જ ઘણીવાર ન સમજાય, અને તોય ચાલે. અને સારી ચાલતી હોય તો કોઈ કશું પૂછે જ નહીં, જ્યાંથી ચલાવવું હોય ત્યાંથી ચલાવવું. સવાલો તો છે. રામભાઈ મોકરિયાએ કહ્યું સાંસદ બની ગયો ત્યાં સુધી પૈસા આપ્યા પણ કામ નહોતું થયું, પછી જાણ કરાવી તો ત્રાહિત વ્યક્તિના મારફતે એમણે પૈસા પાછા મોકલાવ્યા, અને પછી કામ થવાની શરૂઆત થઈ. તો એ તો એટલું તો ખબર પડી કે ટૂંકમાં નેતાના કામ તો કરી નાખે છે. તો એનો મતલબ એ છે કે આખી સિસ્ટમમાં બે જ લોકો એવા છે કે જે સૌથી વધારે પાવરફુલ છે અને સૌથી વધારે કરપ્ટ છે. એ છે નેતા અને અધિકારી, અને આ બંનેને પકડતા જ નથી. તમે ગમે તેટલા મોટા ધંધાદારી છો, પણ જો એ અધિકારી નથી ઈચ્છતો તો એ તમારી ફાઇલ પર સહી કરીને પાસ નથી કરતો. અને એટલા માટે નહીં કે તમે સાચા છો કે ખોટા. હવે રામ મોકરિયાનો પ્રોજેક્ટ સાચો હતો કે ખોટો હતો, ને ખોટો હતો તો સુધારવા માટે સહી નહોતી કરી એવું નહોતું. તમે ગમે તેટલા નિયમોનું પાલન કરો, જો તમે એમને રૂપિયા નથી ખવડાવતા, એમનું પેટ નથી ભરતા, તો એ લોકો ફાઇલ પાસ નથી કરતા. બે જ સંજોગોમાં તમારી ફાઇલ આગળ વધે. એક, કાં તો તમે નેતાનો સંપર્ક, મોટો જેક લગાડો, ઓળખાણ લગાડો, નેતા તમારા માટે ફોન કરે, મોટા નેતા ફોન કરે ને તમારું કામ તરત થઈ જાય. નેતા ફોન કરે તો જ કામ થાય, ને તમારા દમ પર ને ક્ષમતા પર ન થાય એનો શું મતલબ? નેતાના ફોન કરવાથી જ કામ થાય, અને કાં તો અધિકારીને રૂપિયા ખવડાવવાથી થાય. અને આ બંનેમાં બંને સમાન રૂપે દોષિત છે. નેતાને લાગે છે ખાલી અધિકારી ચોર છે, અધિકારીને લાગે છે ખાલી નેતા ચોર છે. તમે બંને ચોર છો, એટલા માટે આ થઈ રહ્યું છે. આપણે એવું કહીએ કે એને જનરલાઇઝ ન કરીએ તો ન કરતા પહેલા, કેમ કે સાંસદ રામ મોકરિયાએ એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યુમાં એ પણ બોલ્યા હતા કે ભાઈ તમારા પત્રકારો કવર નથી લેતા તો લે જ છે. ચારે પાયા છે એમાં સડું ન હોય તો ખુરશી થોડી એમને એમ તૂટી પડે. કશું તૂટી પડ્યું છે, પડી ભાંગ્યું છે ને સતત પડી રહ્યું છે, તો એનો મતલબ ખાટલે ચારેય બાજુ મોટી ખોડ આવીને ઊભી છે. ખાલી અધિકારી કે નેતા કરપ્ટ હોત તો આ સિસ્ટમ નહોતી તૂટી પડવાની. આ સિસ્ટમ તો એટલે તૂટી પડી કેમ કે એની ઉપર ધ્યાન રાખવાનું, જે બાજ નજરથી જોવાનું, ને જે પહેલા ખોટું દેખાય તો પહેલા જોવાનું, નહીં કે સારું સારું શોધતું ફરવાનું, બહુ સરસ મીઠું મીઠું બોલવાનું. એ તો કામ હતું જ નહીં જર્નલિઝમનું. અમને તો આ નહોતું શીખવ્યું, અને છતાંય એ જ કરવાનું. અને એમાં એ કવરવાળી જે સિસ્ટમ ઘૂસી છે એમાં તો ક્યાં કોઈ ના પાડી શકશે. બધી બાજુથી સમસ્યાઓ આવી, એટલા માટે આપણી સામે આવીને ઊભું છે. મેં એક નેતાને ફોન કર્યો, નેતાને મેં પૂછ્યું કે તમે લોકો કેમ નથી બોલતા? તો એમણે કહ્યું કે ભાઈ અમે ગામડે જઈએ છીએ જ્યારે, તો સામાન્ય માણસ એ વિષય પર વાત જ નથી કરી રહી. વાત તો એ છે કે સામાન્ય માણસ એ વિષય પર એટલે વાત નથી કરતો કેમ કે એવું માનીને બેઠો છે કે આમાં કશું નહીં થાય. એ પોતાની આજુબાજુ ભ્રષ્ટાચારીઓના ઉદાહરણ જુએ છે. તમારી આસપાસ પોલીસ કોન્સ્ટેબલની સંપત્તિ પર નજર કરજો, તમને એવો વિચાર થાય કે આ માણસ કોન્સ્ટેબલ છે, આમનો 40,000 રૂપિયા મેક્સિમમ, એટલે શરૂઆતમાં તો એ નથી હોતો, પણ આટલો પગાર હોય, અને એમાં એ લોકોના બંગલા કેવી રીતે બંધાઈ જાય છે. ખાસા બધા કોન્સ્ટેબલ ગ્રેડ પે આંદોલન માટે લડતા હતા. એમનો પગાર વધવો જ જોઈએ. અમે ખાસું લડ્યા છીએ એમના માટે. સાથે સાથે સરકારની સામે બોલવામાં ઘણા બધા નેતાઓના તો દુશ્મન બન્યા છીએ, અને તોય બોલ્યા છીએ. એટલા માટે બોલ્યા કેમ કે એ તો કરપ્ટ જ છે, એટલા માટે એનો પગાર ન વધવો જોઈએ. માનસિકતા જ ખોટી છે. મતલબ તો તમે એમને ખુલ્લો પરવાનો આપી દો કે તમારે 2 નંબરનું કટકીઓ કરીને જ ખાવાની. પણ એના પછી અમે એવા અનેક કોન્સ્ટેબલને મળ્યા કે જે વખતે આંદોલનમાં હતા, એના પછી અચાનક એમની પાસે એટલે રૂપિયા ક્યાંથી આવ્યા? તમે જે નીતિમત્તાની વાતો કરતા હતા એ બધી નીતિમત્તાની વાતો બાજુ પર કેવી રીતે મુકાઈ ગઈ? શું કામ એ પ્રશ્નો ન થાય કે જ્યારે કોઈ વ્યક્તિ કરપ્શન નથી કરતો ત્યારે એને ગાંડો ચિતરી દેવામાં આવે? સામાન્ય જનનું માનસ આવું થઈ જાય ત્યારે તો વધારે જવાબદારી બને છે ઉપરના હિસ્સાની કે એને કે નહીં આ રાજ્યની નિશાની નથી.
સાંસદ રામ મોકરિયાની વાતને આગળ વધારીએ, પણ એની સાથે સાથે પુણેના અકસ્માતની પણ વાત કરીએ. પુણેના અકસ્માતમાં પણ અજીત પવારની જે એનસીપી જે અત્યારે સરકારમાં છે, ભારતીય જનતા પાર્ટીની સાથે મહારાષ્ટ્રમાં જેમની સરકાર છે, તેના ધારાસભ્ય છે સુનિલ વિજય ટિંગરે. તો સુનિલ વિજય ટિંગરેની શું ભૂમિકા હતી? તો જે વડોદરા અકસ્માતમાં જે તે સમયે સાંસદ રંજનબેન ભટ્ટની હતી, કે વડોદરામાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અકસ્માત થયો ત્યારે એમના પડોશીનો દીકરો હતો, એટલે સીધા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા એને લઈને આવવા માટે, એને બચાવવા માટે. એના બચાવમાં ઉતર્યા. બીજા દિવસે જ્યારે એમણે પત્રકાર પરિષદ કરી ત્યારે પત્રકારે એમને પહેલો પ્રશ્ન કર્યો કે બેન, તમે તો સારું કરવા ગયા અને ભરાઈ ગયા. પહેલાં તો તમે નક્કી કરવાવાળા કોણ કે સારું કરવા ગયા અને ભરાઈ ગયા? કેવી રીતે સારું કરવા ગયા? રંજનબેન ભટ્ટના 100 કામ સારા હોઈ શકે છે, પણ એનો મતલબ એ નથી હોતો કે કોઈ અકસ્માત કરે તમે એમને બચાવવા જતા રહો. પુણેમાં પણ એ જ કર્યું હતું સુનિલ ટિંગરેએ. જેવો અકસ્માત થયો, પેલા છોકરાને છોડવીને જતા રહ્યા. જજે એમને સજા આપી દીધી કે બેટા નિબંધ લખીને આવજે. અને આટલી ભયાનક રીતે થયું. ફરક શું છે? ફરક એ છે કે મહારાષ્ટ્રની જનતાને આ સ્વીકાર્ય નહોતું. એમણે તરત અવાજ ઉઠાવ્યો પોતાના ધારાસભ્ય સામે. એ ધારાસભ્ય કે જે વર્તમાનમાં સત્તા પક્ષની સાથે બેઠેલા છે સરકારમાં, અને સરકારમાં બેઠેલા ધારાસભ્યોને પણ એમણે ન ચાલવા દીધું એમનું. અને આજે પુણે પોર્શ કેસની હકીકત એ છે કે બધા જ લોકો, ભલે કરોડપતિની સંતાને કેમ નહોતો, એમણે ડૉક્ટરને ખરીદ્યો, એમણે જજને કોમ્પ્રોમાઇઝ કરવાની કોશિશ કરી, એમણે પોલીસને કોમ્પ્રોમાઇઝ કરવાની કોશિશ કરી, ચારેય બાજુથી બધું કર્યું, અને તોય બધા જ લોકો આજે જેલમાં છે. બધાની સામે કાર્યવાહી થઈ છે, સતત અવાજો ઉઠ્યા છે, ને એટલે થઈ છે. 2 લોકોના મૃત્યુ થયા હતા પુણેના પોર્શ કેસમાં. ગુજરાતના લોકો એ ગુજરાતની અસ્મિતા ક્યાં ભૂલી ગયા? તમારું ગુજરાતીપણું તમને રોમ રોમથી ડંખતું કેમ નથી કે તમારી આંખ સામે સતત અત્યાચારો થઈ રહ્યા છે, તમારી આંખ સામે સતત દુર્ઘટનાઓ થઈ રહી છે, અને છતાંય મોટાભાગના આરોપીઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે? તમે એકવાર, આપણે જેમ પ્રવાસમાં જઈએ છીએ ને, કોઈને કોઈ જગ્યાએ આપણો સમય વ્યતીત કરવા જઈએ છીએ, એક દિવસ તમારા બાળકોને લઈને તમે તક્ષશિલાના મા બાપને મળવા જજો, અને પછી એ વિચારજો કે એની જગ્યાએ તમે હોત તો તમે શું એટલી લાચારી અનુભવતા? તો તમે શું કરતા? એ લોકો લાચારી અનુભવે છે. એમણે પોતાનું સંતાન ગુમાવ્યું છે, અને આત્માને શાંતિ મળવાની તો વાત બાજુ પર, આત્માને ન્યાય નથી મળ્યો. એ લોકો સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટક્યા કર્યું છે એમણે. અને આવી દુર્ઘટનાઓ પછી પણ સતત જ્યારે ન્યાય ન મળે ત્યારે એ લોકો નિરાશ થઈ જાય છે, ને એટલા માટે સામાન્ય માણસ નથી બોલી રહ્યો. સામાન્ય માણસ એટલે નથી બોલી રહ્યો કેમ કે એ કન્વિન્સ છે, અને પૂરો ભરોસો છે કે કશું નથી થવાનું. એ પત્રકારો જ્યારે બોલે છે ત્યારે કહે છે તમે ખાલી બોલ્યા શું કામ કરો છો? તમે ન્યાય અપાવો. પત્રકારો ક્યાં ન્યાય અપાવી શકે છે? એ તો બોલી શકે છે. એ જેટલું બોલ્યા કરે, એનું બોલવું કેટલું ઝીલાય છે ને સંભળાય છે એના પર ન્યાયનો આધાર છે. મારા બોલવાથી ફરક નથી પડતો. દુનિયાના કોઈ પત્રકારના બોલવાથી ફરક નથી પડતો, સાંભળવાવાળાથી ફરક પડે છે. સરકારોને ફરક ત્યારે પડે છે જ્યારે એમને ખબર પડે કે આ બોલી રહ્યા છે, સામે હજારો માણસ સાંભળી રહ્યા છે. અને જ્યારે એમને એ અહેસાસ થાય કે નહીં, એ હજારો માણસ સાંભળે છે ને એમના માનસ પર અસર થાય છે, તો કંઈ બદલાય છે. કોઈ બોલ્યા જ કરે તો જંગલ મેં નાચા મોર કિસને દેખા એના જેવું થાય. આ કોઈ પથ્થરની સામે કે દિવાલોની વચ્ચે નથી બોલવાનું કે અમે બોલીએ ને એના પડઘા પાછા આવ્યા કરે ને બધું રૂમમાં અવાજો ખાલી ને ખાલી બસ ફર્યા કરે. આ એના માટે નથી. કોઈ પણ વ્યક્તિ તો જ બોલી શકે છે જ્યારે એને ખબર હોય કે સાંભળવાવાળાને કોઈ અસર થવાની છે. જે દિવસે અમને પણ એવું લાગશે કે તમે પથ્થર બની ગયા છો અને આ પથ્થર પર પાણી રેડવાનો કોઈ જ મતલબ નથી, એ લોકો કાળની થપાટો ખાઈને નથી બદલાવાના, તો પછી એ દિવસે બધા બોલવાનું છોડી દેશે. અને જે દિવસે અમે બોલવાનું છોડીએ એ દિવસે માનજો કે ભરોસો તૂટી ગયો અમારો એ તમારા પરથી. સરકારને તો છે જ નહીં. 156 બેઠક એ બીજું કશું જ નહોતું. મોરબીની દુર્ઘટના પછી મળેલી મોરબીની ભારતીય જનતા પાર્ટીની જીત એ બીજું કશું જ નહોતું. એમને બીજો કોઈ ઓપ્શન ન દેખાયો અને તમારા પર ભરોસો લાગ્યો. એ ભરોસો હતો સરકાર. કોઈ બોલે છે તો એ તમારી સામે જ છે એવું ના હોય. કોઈ એટલે બોલે છે કે જેથી એ ઈચ્છે છે કે કશોક બદલાવ આવે. રાજ્યમાં મોટાભાગના નેતાઓ કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે. મોટાભાગના અધિકારીઓ અને નેતાઓ છે જે બિલ્ડર છે જ, અથવા બિલ્ડર લોબી સાથે એમને બેસવા ઉઠવાનું છે જ. એમને ખબર છે કે ચોરી ક્યાં ક્યાં છે ને શું છે. એમને ખબર જ છે કે ચોરી ક્યાં છે ને ચોર ક્યાં હોય છે, એટલે ધારે તો બધી જગ્યાએ બધું બદલી શકે એમ છે. ખાલી સવાલ ઈચ્છા શક્તિનો છે. આ જ ગુજરાત રાજ્ય હતું કે જ્યાં દર થોડા દિવસે પેપર ફૂટતા હતા, અમે બૂમો પાડતા હતા, સતત પ્રશ્નો કરતા હતા, અને એક દિવસ કશુંક બદલાયું. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્યમાં કોઈ મોટું પેપર ફૂટ્યું નથી. એ શું કામ થયું? તમને ખબર પડી કે પ્રશ્ન ક્યાં છે, તમે સોલ્વ કરવાની કોશિશ કરી તો ઘણું બધું સોલ્વ થયું ને. તમારો આશય ચોખ્ખો હોય ને કદાચ કશુંક દુર્ઘટના જેવું થઈ જાય તો કોઈ બોલતું નથી. આ તો ખબર જ છે કે લોહીમાં ચોરી ભરાઈ ગઈ છે.
એટલે તો બોલવાના છીએ. સરકાર જો ધારે તો જેમ પેપર લીકની સામે ઘણું બધું સારું કરી શક્યા એ રીતે આમાંય કરી શકે એમ છે. ધારવાની વાત છે, ઈચ્છા શક્તિની વાત છે. અને એ ઈચ્છા શક્તિ જો સરકાર આ વખતે નહીં બતાવે પોતાની ઈચ્છા શક્તિ, તો પછી ઘણું બધું છે કે જે બાકી છે શેષ. રાજકોટ કાંડમાં હવે સવાલ એ થયો છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, 75,000 રૂપિયાનો પગાર છે અને હજારો કરોડની એની સંપત્તિ છે. એક કોન્સ્ટેબલ છે જેનો કરોડો રૂપિયાનો બંગલો છે. કેટલાય આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે. આઈએસ આઈપીએસને કે મહિને 50 લાખનો પગાર તો હોતો નથી, અને છતાંય એમની મહિનાની આવક કરોડોમાં કેવી રીતે જાય છે? એક નેતાએ મને આવીને એમના જિલ્લાનો હિસાબ ગણાવ્યો હતો. ખૂબ મોટો જિલ્લો છે ગુજરાત રાજ્યનો, વિશાળ જિલ્લો છે. પશુપાલન છે ને બાકીની બધી પણ ઘણી બધી ત્યાં લોકો એની સાથે સંકળાયેલા છે. એમણે કહ્યું અમારા જિલ્લાના એસપી છે, આટલા કરોડ રૂપિયા કમાય છે. ધારાસભ્ય કહી રહ્યા હતા. અને એમણે કહ્યું વાંધો એ છે કે આટલા કરોડો કમાય છે દારૂના ધંધામાંથી, તો અમે એને રોકી નથી શકવાના, પણ એ કરોડોમાંથી લાખો રૂપિયા સારા કામ માટે વાપરતા તોય કોઈ કંઈ ના બોલતું. રોબિનહુડ બનતા તોય કોઈ કંઈ ના બોલતું. પ્રશ્ન એ છે કે એમે ક્યાં ખર્ચે છે કોઈ પણ માણસ વધારેમાં વધારે ખર્ચીને, એટલે તમે મુકેશભાઈ અંબાણીની આવક જુઓ ને એની સામે એમનો ખર્ચ, એ લોકો જે પોતાના પર્સનલ કામમાં કે મોંઘામાં મોંઘી ઘડિયાળ પહેરો, મોંઘામાં મોંઘા કપડાં પહેરો, તો એ એક લિમિટ છે. એનાથી વધારે તમે ખર્ચી જ નથી શકતા. તમે 15 રોટલીથી વધારે ખાઈ નથી શકવાના. લોહીમાં ઉપર રોટલી પર ઉપર સોનાનું વરખ લગાડીને ખાશો તમે એને, તોય તમારી રોટલી એક હાથથી વધારે મોંઘી નથી થવાની. તો આટલા કરોડો અબજો રૂપિયાનું શું કરશે એ લોકો? એનો એમની પાસે જવાબ નથી. મુખ્યમંત્રીએ પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. એનો મતલબ મુખ્યમંત્રીને પણ ખબર છે ચોરી ક્યાં થઈ રહી છે. હવે બધાને ખબર છે ને કશું જ બદલાતું નથી, તો તમે બધા કોન્ટેન્ટ ક્રિએટર તો છો નહીં. તમે અમારી જેમ તમારે ખાલી વિડીયોઝ બનાવવાના હોય કે બોલવાનું હોય એટલું તો છે નહીં. દુઃખ અમને છે, દુઃખ તમને છે, બધાને દુઃખ છે, ભેગા થઈને રડીએ. એક કામ કરીએ, ભેગા થઈને રડવાની સભા રાખીએ. મુખ્યમંત્રી આવે રડીને જતા રહ્યા, ગૃહમંત્રી આવે રડીને જતા રહ્યા, ભાનુબેન બાબરિયા આવ્યા રડીને જતા રહ્યા, પરસોત્તમ રૂપાલા આવ્યા રડીને જતા રહ્યા. બસ બધાએ ભેગા થઈને રડી લીધું ને વાત પૂરી થઈ ગઈ. એટલું જ કરીએ આપણે. જો એટલું જ કરવું છે તો એ જ થઈ શકે એમ છે. એના સિવાય સમસ્યાઓ ઘણી બધી છે. રામભાઈ મોકરિયાએ શું કહ્યું? રાજકોટમાંથી અઢળક પ્રતિક્રિયાઓ સામે આવી. પત્રકારોની સાથે અમે સતત વાત કરી રહ્યા છીએ, એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે મને ભરોસો છે કે ખાલી કોઈ એક ક્ષેત્રમાં મોટાભાગના લોકો જો વિશ્વસનીયતા બચાવી અને ટકાવી રાખવાનું કામ કરતા હોય, તો આ વખતે મને એવું લાગે છે કે મીડિયા બહુ સારી રીતે કામ કરી રહ્યું છે. અને મીડિયા ભેગું થઈને જ્યારે બહુ સરસ રીતે કામ કરીને અવાજો ઉઠાવશે, તો દરેક વખતે તો નહોતો, પણ આ વખતે મને એવો ભરોસો થોડો બેસી રહ્યો છે કે આ વખતે કશુંક બદલાશે. અને એટલા જ માટે એ પત્રકારોની સાથેની વાતચીતના અંશ સાંભળો જે અમે સતત એમની સાથેના સંવાદમાં બહાર લાવી રહ્યા છીએ. આ લોકો છટકી જાય, પણ એક વખત સમાચાર જોડે પણ જતું ખરેખર મોટા સમાચાર બે નહીં હોય તો ચાલી જશે મારી ચેનલ ઉપર, પણ આની પાછળ લાગવું જોઈએ એવું પર્સનલી હું માનું. હું પ્રયાસ ચોક્કસથી કરીશ, કેટલો સફળતા હું નથી જાણતો, પણ જો આમાં હું નિષ્ફળ ગયો તો કમસે કમ હું તો પોલીસમાં હું આવી દુર્ઘટના વિશે ક્યારે નહીં બોલું. આ પક્કું. મેં તક્ષશિલાના પીડિતો સાથે વાત કરી. 5 વર્ષ પછી પણ એમને ન્યાય નથી મળ્યો. જે ફાયર અધિકારીને 9 મહિના કે થોડા મહિના સુધી જેલમાં મૂક્યા હતા, એ પાછા નોકરીએ લાગી ગયા છે. અને તર્કે હતો સરકારનો કે ભાઈ અમારી પાસે માણસો નથી અને એટલા માટે ફરી પાછા બધાને નોકરીએ લઈ લઈએ છીએ. કોઈ પણ દુર્ઘટના ઉઠાવીને લઈ લઈએ. જેને સસ્પેન્ડ કર્યા છે બધા પાછા નોકરીએ લાગે છે. જેને ટ્રાન્સફર કરે છે કાં તો જેને વેઇટિંગ ફોર પોસ્ટિંગ કર્યા છે, થોડા દિવસ પછી વધારે સારી પોસ્ટિંગ સાથે પાછા આવી જાય છે માર્કેટમાં, અને કોઈ કશું જ નથી ઉખાડી લેતું. તો આ કિસ્સામાં જેની સીધી જવાબદારી બને છે ડેફિનેટલી સરકારની, એટલે કેમ કે એમના હાથમાં તો કંટ્રોલ છે અધિકારીઓને પકડવાનો, રોકવાનો, બધા કરવાનો. હવે કોઈ પણ અધિકારી આવીને એવું કહી દે, એટલે હું 1-2 અધિકારી સાથે વાત કરી રહી હતી તો એમણે કહ્યું કે એટલે નથી કરતા કેમ કે અમારી પાસે બધાના કચ્ચા ચિઠ્ઠા છે. જે દિવસે અમારા પર આવશે એ દિવસે એમની એ પોલ ખુલશે. તો આ એકબીજાને સંભાળવાનો થોડો સમય છે. જો પહેલું તો આ જે સસ્પેન્ડ વાળી તો મને હવે એવું લાગે છે કે આપણે સમાચાર બી ના ચલાવવા જોઈએ. આપણે બી તો સમાચાર ચલાવે મોટી કાર્યવાહી. મેં જ ચલાવેલું ને, હું બી ડંફાલમાં મેં જ ચલાવેલું કે આટલા અધિકારીઓ સામે મોટી કાર્યવાહી, આટલા અધિકારીઓ સસ્પેન્ડ થયા. એ અધિકારીઓના પાપે 27 લોકો જીવનમાંથી ડિસમિસ થયા, ટર્મિનેટ થયા, આખું જીવન ગયું એમનું. અને આ અધિકારીઓને ખાલી મૂર્છિત કરવાના. એટલે એમ જો તો આરામ આપ્યો, રિચાર્જ થાવ તમે, 6 મહિના આરામ કરો, રિચાર્જ થાવ, પછી પાછા એ જ જૂની બેટિંગ કરો જે કરતા હતા. એટલે પેલું આ સસ્પેન્ડ વાળી વાર્તા બહુ થઈ ગઈ. સમસ્યા એ છે કે આખી સિસ્ટમ બનાવવાળા બી તો અધિકારીઓ છે. એમને ખબર જ છે આ એ પ્રકારની સિસ્ટમ બનાવી કે કાલે મારો પણ વારો આવે તો એ બારીમાંથી નીકળી શકું.
સરકારે એક્ઝામ્પલ સેટ કરવું પડશે. જેની જવાબદારી છે, કંઈક પ્રોજેક્ટ સારો થાય ને જે લોકો ક્રેડિટ લે છે કે જો અમારી સરકારે આ કર્યું, મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીએ આ કર્યું, બીજેપીના વખતે બી આવો મક્કમ મૃદુ શબ્દ હતો, સંવેદનશીલ શબ્દ હતો. સંવેદનશીલ હતો. તો આ બધું મક્કમતા બતાવવી પડશે. સંવેદનશીલતા, મૃદુતા સાથે મક્કમતા બતાવવી પડશે. અને દર વખતે એમ કેવું કે તપાસ એસઆઈટી મૂકી દીધી, આ મૂકી દીધું, તે મૂકી દીધું, અને પછી જો આવું થતું હોય તો સરકારે વિચારવું પડશે કે ખરેખર શું કરી રહ્યા. આપણે કરદાતા છીએ, આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે જે કમાઈએ છીએ એમાંથી 25, 30, 40%, 30% સીધો અને બીજા 20% ઇનડાયરેક્ટ ટેક્સ ભરીએ છીએ. મરવા માટે તો નથી ભરતા ને. અને ટેક્સનો વહીવટ સરકારને આપીએ છીએ. હા, એટલે આપણા પૈસા ભેગા કરીને કે સારી રીતે લો, આનો કરજો હિસાબ. અને જો પછી પણ જો ના થતું હોય તો જવાબ સરકાર જોડે લેવો જોઈએ. એકદમ સ્પષ્ટ કહું છું, સરકાર જોડે આપણે જવાબ નથી લીધો અને આપણે પણ આ પ્રેસમાં વાર્તા કરી દઈએ કે જબરજસ્ત કાર્યવાહી, આટલા સસ્પેન્ડ કર્યા, આટલા ટ્રાન્સફર કર્યા. શેના માટે ટ્રાન્સફર ભાઈ? એ કમિશનરને પૂછવું જોઈએ, ભાઈ આ તારી ડીસીપી, ડીસીપીને બી પૂછવું જોઈએ. પહેલું પૂછવું જોઈએ. એમાં એસઆઈટીની કોઈ જરૂર બી નથી. સીધા બોલાવીને પૂછવું જોઈએ કે બેન તમે આ સિગ્નેચર કરેલી, કેમ કરેલી? ગયા હતા જોવા કે ના નહોતા ગયા? તો કોણ જોવા કીધું? તો ક્યાં અધિકાર? તો અધિકારી બોલાવી લેવો જોઈએ. એ જ મિનિટ એની સામે એફઆઈઆર કરી તો અંદર કરી દેવો જોઈએ. તમે નથી કરતા અને આગોતરા જામીન લેવાનો ચાન્સ આપો. હા, ને સુનિશ્ચિત તો કરવી પડશે જવાબદારી. અને નહીં તો કેવી રીતે? આમાં તો કોઈ સોલ્યુશન જ નથી આનું. આ તો બેન આપણે પ્રમાણિકતાથી કહો તો એ દિવસે સવારે, એટલે રવિવારે વહેલી સવારે રાજકોટમાં જ એક વ્યક્તિ મને કહ્યું કે સાહેબ તમને ખબર છે આની અંદર તમે ગઈકાલે કહેતા હતા કે આની જોડે કોઈ પરમિશન નથી, પોલીસે તમને પરમિશન આપેલી. પાક્કું? એટલે કે આ પાક્કું. એને મને પ્રૂફ આપ્યું. જે કાલ તમે જોયો છે લેટર મારી જોડે એ દિવસનો હતો કે આ જુઓ, એ ટેમ્પરરી હતો. પછી પરમિનન્ટ કે પરમિનન્ટ આપ્યું. શ્યોર કે હા. પછી આપણે જ્યારે કમિશનરને પૂછીએ છીએ એટલે કે હા મેં આવું આપેલું, આ પ્રકારની પરમિશન. બેઝિકલી, અને હું ફરીથી કહું છું, હું વિધિ ચૌધરીને જાણું, સુરત હતો એટલે હું જરાય ન માનું કે એમને વહીવટ કરી અને આ પરમિશન આપી હોય, પણ વહીવટ સિવાય પરમિશન નથી અપાઈ એ નક્કી છે. જુઓ, રેકોર્ડ ઉપર બેન એવી વાતો છે કે સરકારે, જે લોકો, પોલીસે અત્યારે જે અધિકારીઓની પૂછતાછ કરી રહી છે, હવે એમાં એન્ટી કરપ્શન બ્યુરો એ લોકોએ પણ જંપ લાવ્યું છે કે બે હિસાબી નાણું, તમે જે ભેગું કાળું નાણું કર્યું છે, હરામની કમાણી, હવે એની ઉપર પણ આ લોકો ઝડપ બોલાવશે. હવે જેટલા અધિકારીનું જેટલું કાળું નાણું નીકળે તેટલું, જેમ કે અત્યારે ટાઉન પ્લાનર ઓફિસર મિસ્ટર સાગઠિયા, એની અત્યારે જે 4 કોર ચર્ચા છે કે એના સેંકડો એકર જમીન છે અને 2 થી 4 પેટ્રોલ પંપ છે. એનું એક ભવ્યાતિ ભવ્ય, જે સામાન્ય રીતે આપણને દુબઈ કે યુએઈમાં જોવા મળે એ ટાઈપનું ફાર્મ હાઉસ છે. અને બાકી તો શું, એનો બંગલો અહીંયા બની રહ્યો છે સાધુ વાસવાણી રોડ ઉપર. આ પ્રકારે 60-65 હજાર રૂપિયાનો ખાલી પગારદાર માણસ નહીં તો પણ 500 કરોડની આળે ગાળે રમનારો છે. હવે આ તમે કલ્પના કરો, મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ ઓફિસર, જેને હમણાં 6 મહિના પહેલા જ કોઈ કાયમી કર્યો હોવાનું પણ કે છે. હવે એ માણસ પાસે અત્યારે 500 કરોડ રૂપિયાની આળે ગાળેની વાત છે. તો આ પ્રકારના જેટલા લોકોએ જે કાંઈ ભેગું કર્યું છે અને જે કોઈ અધિકારીઓ તત્કાલીન સમાજના છે, એ બધા અધિકારીઓને એન્ટી કરપ્શન બ્યુરો પણ હવે એની ટાંચમાં લેશે. આવું અત્યારે નવું ડેવલપમેન્ટ એક તો છે, નંબર 1. નંબર 2, જે લોકોને બોલાવ્યા છે, એટલે કે પોલીસ કમિશનર, તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર, તત્કાલીન જેને કહેવાય આ બધા વિગત માર્ગ મકાન ખાતાના અધિકારી, આ બધા લોકો જે છે એને બોલાવ્યા, એને હજી પૂછપરછ માટે બોલાવ્યાથી બહાર કાઢ્યા નથી, ત્યાં ને ત્યાં રાખ્યા છે. અને મોટા ભાગે આપણી ડિબેટ પૂરી થશે ત્યાં સુધીમાં એની ધરપકડ પણ થઈ જશે, બાકાયદા ક્રિમિનલ ગુનો દાખલ થઈ જશે. અને એ એટલા માટે છે કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સિવાય આખા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો ભાગ્યે જ કોઈક માણસ છે જે પ્રજા વચ્ચે જઈ શકે એમ છે. એ સિવાય દેશ અને દુનિયામાં રાજકારણના અનેક સમાચાર છે. પ્રચારના પડઘમ શાંત થઈ જવાના છે. છેલ્લા તબક્કાની ચૂંટણી છે. 1 તારીખે સાંજે એક્ઝિટ પોલ છે, 4 તારીખે પરિણામ છે. અમે સતત તમને બધું બતાવીશું.
ખાલી આજનો એક દિવસ એવો રાખી લઈએ કે જ્યારે બીજા કોઈ સમાચારની વાત નથી કરવી. આવતીકાલથી બાકીના બધા સમાચાર પણ થોડા થોડા અમે તમને કહેતા રહીશું, પણ એટલો તમે સાંભળો કે ન સાંભળો, અમે અમારો પ્રયાસ એટલો તો ચોક્કસ કરીશું કે અમે જે બોલી રહ્યા છીએ એનો 70% હિસ્સો જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી એ દુર્ઘટનાની આસપાસ હોય. કેમ કે ધીરે ધીરે બધું જ શાંત થઈ જશે, ધીરે ધીરે બધું જ ભૂલાઈ જશે અને પછી આરોપીઓ પણ ધીરે ધીરે છૂટી જાય ને કોઈની સામે કોઈ કાર્યવાહી ન થાય તો પછી આ 5 દિવસ બોલ્યાનો કોઈ મતલબ નથી રહેતો. ખાલી ટાઈમપાસ કર્યો એવું સાબિત થશે જો કશું થતું નથી તો. અને દરેક વખતે નાટકો ને બસ એ બધા રડવાના અને બૂમો પાડવાની ને આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું. ટૂંકમાં ત્રાગા કરવાનો કોઈ મતલબ નથી રહેતો ને છેલ્લે નાટકો સાબિત થાય છે જો કશું થતું નથી તો. એટલે આ કોઈ જ, અને બીજું અમે તો કોઈ ટીવીની કે એવી કોઈ હરીફાઈમાં રેસમાં નથી કે જ્યાં ટીઆરપીની કે એવી કોઈ સ્પર્ધા હોય, અને જેને છે એ પણ ખાલી ટીઆરપી માટે તો બોલી નથી રહ્યા. બહુ જેન્યુઅનલી બધા લોકો બોલી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે બધાનું બોલેલું એટલું એળે ન જાય. શબ્દની બહુ મોટી કિંમત છે, એ કિંમત બધાને સમજાય. શબ્દ બ્રહ્મ છે, એક વાક્ય તારી દે, એક વાક્ય ડૂબાડી દે. તો જે લોકો મૃત્યુ પામ્યા છે એમના મૃત્યુ પછી આપણને એટલું સમજાય કે શબ્દોની એટલી કિંમત થાય કે બાકીના લોકોનું જીવન તરી જાય એવી અપેક્ષા રહેવાની છે. નમસ્કાર.